નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાઈ જશે, જોઈ લેજો લિસ્ટ। 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રીય રાજ્ય સરકારને મોકલ્યું। ટ્રમ્પ અને ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય મંત્રણાનું સ્થળ લગભગ નક્કી અને અમેરિકાએ શરૂ કરી તૈયારી। એક પછી એક આબ ફાટ્યાની ઘટના બાદ હિમાચલ પ્રદેશના ચંબામાં 1 કલાકમાં 2 ભૂકંપ, 4ની રહી તીવ્રતા અને પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠ્યું। કોરોનાને કારણે રક્તવાહિનીનો ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે, રિસર્ચમાં થયો મોટો દાવો। કેન્દ્ર સરકારે 2022 થી ફેબ્રુઆરી 2025 વચ્ચે સરકારે 1524 થી વધુ સટ્ટાબાજી અને જુગાર એપ બ્લોક કર્યા। ઓનલાઈન સટ્ટાની ગેમ પર પ્રતિબંધની મોટી તૈયારી। 30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે સીએમ અને મંત્રી। આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે બિલ। કિમ જોંગ ઉને પરમાણુ બોમ્બની ધમકી આપી, વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર પોતે જ ગભરાઈ ગયો। ટ્રમ્પ ગજબના વેપારી નીકળ્યા, ₹13 લાખ કરોડનો માલ વેચે અને યુક્રેનને આપી સુરક્ષાની ખાતરી। બિહાર એસઆઈઆરમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશે, ચૂંટણી પંચે આપ્યું મોટું નિવેદન। અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યુ કરાયું અને 8 શોધખોળ શરૂ। દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ કરાયું જાહેર। નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું। અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત થયો, બસ સળગી જતા 17 બાળકો સહિત 71 લોકોના થયા મોત। આઈસીસી મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન અને સ્મૃતિ માંધાને વાઇસ કેપ્ટન જાહેર કરાય। પાકિસ્તાન સાથે મેચ પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો બીસીસીઆઈએ કરાવી દીધા ચૂપ। ચહલ અને શમી સહિત આ 5 ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન નહીં મળ્યું અને ચાહકોએ કહ્યું કે આ તો અન્યાય છે। એશિયા કપ માટે ટીમની મોટી જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલને વાઇસ કેપ્ટન કરાયો જાહેર। અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પા વડે હુમલો કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું થયું કરુણ મોત। દ્વારકામાં દેહ ધનાધન, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ છે ખાબક્યો। ચૂંટણી પંચની અનિયંત્રિતતા સત્તા સામે પૂર્વ સીજીઆઈએ ઉઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે આપ્યું મોટું નિવેદન। 50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર થયું દોડતું। દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો અને ભાજપ સરકાર થઈ ગઈ લાલગુમ। જમીન સંપાદન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જમીન સંપાદન માટે 2014 અને 2022ના પરિપત્રને કરાયો રદ। હવે મુખ્યપ્રધાન વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો। આણંદ કોંગ્રેસ નેતા ઇકબાલ મલિકની હત્યાનો ભેદ ઉકેલાયો, વરઘોડો કાઢ્યાનો લીધો બદલો। ગુજરાતમાં કેટલાક વર્ષો બાદ સૌથી અસામાન્ય ચોમાસું જોવા મળ્યું અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી। યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર આડકતરી રીતે દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો। નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં સરકાર વિરુદ્ધ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો પ્રચંડ વિરોધ કરાયો જાહેર। અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત ચીન એક થયા, કૈલાસ માનસરોવર યાત્રાથી લઈને વેપાર સુધી લેવાયા 10 મોટા નિર્ણયો। જો સંજય કુમારની પોસ્ટ દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર, તેણે પોસ્ટ ડિલીટ કરીને કરી માફીની માંગ। ટ્રમ્પે પોતાની રમત હારી ગયા, રશિયન તેલ ખરીદવાના મામલે પોતાના પગલાંને જ અમલમાં મૂકી શક્યા નહીં। ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ, રાહુલ ગાંધી 40 દિવસમાં બીજી વાર ગુજરાત આવશે, આમ આદમી પાર્ટીને તોડવા કોંગ્રેસની મોટી તૈયારી।
તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.